કે વારંવાર ડિટેન કરવા આવે છે પોલીસ, આ વાત જાહેર ન કરવી જોઈએ તોય આજ કરી દઉં, કારણ કે આજે મને સાંભળવા માટે બોટાદના ખેડૂતો આતુર છે ને એ અહીંયા લાઈવના માધ્યમથી પણ સાંભળે છે. સાથે જ આપણા આજુબાજુ તાલુકાના ખેડૂતો જે બોટાદમાં જાય છે અથવા તો બોટાદ સિવાયના માર્કેટિંગ યાર્ડમાં જ્યાં ખેડૂતો લૂંટાણા છે એ ખેડૂતો આક્રોશ સાથે આપણી વાત સાંભળે છે. મારે જોવું છે એ કે અટકાયતે જે ઉપાડો લીધો છે, કાલે એમની પાસે કેટલા વાહન છે અને અટકાયત કરેલા માણાને રાખવાની કેવડી સગવડ છે ને એ કાલ જોવા જવું છે. સમજી શકો છો ને મારી વાત? એને કહીએ છીએ ખેતરની અંદર મોટી વાડ કરીને રાખજો, ઢક રાખજો. તમારા પોલીસ સ્ટેશન પાસે એટલા ઓરડા નથી કે જે અમારા ખેડૂતોને સમાવેશ કરી શકશે. તમારી પાસે એટલા ઓરડા નથી. કાલે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ખેડૂતો બોટાદ ઉમટી પડવાના છે. ગાંધી ચિંધ્યા માર્ગે આખી લડાઈ અમે લડવાના છીએ.